પણ વીજળી રી એ બાજુ અમારું શિવલિંગ પણ ખંડિત નથી થયું, શિવલિંગ પણ એવું ને એવું છે। પછી આગળ નંદી મહારાજ હોય એમને પણ કોઈ ખરો ભલો 200 મીટર સુધી આમ ટુકડા ઉડ્યા પણ નંદી મહારાજ સુધી કંઈ પણ થયું નથી। બીજું અંદર આપણે માતાજીની મૂર્તિ હોય પાર્વતી માતાની, એમની મૂર્તિને પણ નથી થયું। પછી અમારા પૂજારીની વાત કરીએ તો એ સમય ખાલી ચા પીવા જ ગયા છે તો અમારો પૂજારીનો એક આબાદ બચાવ થયો। પછી અહીંયા અમારી સ્કૂલ ચાલુ હતી રતનપુર પ્રાથમિક શાળા, તો રતનપુર પ્રાથમિક શાળાના બાળકોની અવર જવર હતી તો જુઓ કોઈ ટુકડો કોઈને લાગ્યો હોય, કોઈને અડ્યો હોય એવું પણ નથી બન્યું। એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે આ એક જોરદાર ચમત્કાર કહેવાય। અને જે શિવલિંગના કોરેમોરે જે જળધારા હોય એ જ ક્રેક થઈ છે, એના ટુકડા ઉડ્યા છે। અને બીજી બધી આખી જે વીજળી રહી એ જાણે શિવને અંદર સમાઈ લીધી હોય એ રીતે થઈ અંદર આખી સમાઈ ગયેલ છે। તો હું ચા પીવા જો તો એટલાકમાં 7 વાગેલા હતા અને વીજળીથી સીધી જ મંદિરના અંદર વીજળી પડી। તે વીજળી પડતા જ શિવલિંગને બચાવી નાખ્યું, બાજુમાં કોરેમરે ડેમેજ કરી નાખ્યું છે બધું આખી શિવલિંગને। પણ બાજુમાં સ્કૂલ હતી તે એક શંકર ભગવાને એને ખૂબ લાજ રાખી છે, તે એને બચાવી નાખી, આખી સ્કૂલ બચાવી અને આખી કોરેમરેની બેઠક તોડીને બહાર ફેંકી દીધી છે। તે પથ્થરા કોરેમરે વેરી નાખ્યા છે। આજે રતનપુરમાં જે વીજળી પડી રામેશ્વર મંદિરમાં એ જોતાં એવું લાગે છે કે આ સ્કૂલના બાળકો જે રમતા હતા, અવર જવર હતી, સ્કૂલનો ટાઈમ હતો, એ વીજળી જો મંદિરના અંદર આ રીતે ના પડી હોત તો કદાચ મોટી જાનહાનિ થઈ શકત અને સ્કૂલના બાળકોને ખૂબ મોટું નુકસાન થાત। આજે સવારે 7 વાગે વરસાદનું વાતાવરણ હતું, એના લીધે એક વીજળીના કડાકાથી રામેશ્વર મંદિરમાં ભટોળ પરિવાર રતનપુર વીજળી પડતાં મંદિરની શિવલિંગને કોઈ ખરોચ નથી આવી। શિવલિંગની બાજુમાં જળાધારી હતા, એના પથ્થર 200 મીટર સુધી દૂર દૂર, બાજુમાં સ્કૂલ, સવારમાં વહેલા સ્કૂલનું છોકરા અવર જવર કરતા હતા બાળકો, અને જાણે રામેશ્વર મહાદેવને આ રતનપુર ગામ ઉપર એક પડતી મોટી આફત ઝીલી લીધી હોય એવું દેખાણું।